અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાની સૂચિત ગેરહાજરી વચ્ચે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. અમરેલીમાં લોકસભાની ચૂંટણી તથા ઉમેદવારની જાહેરાત માટે લોકોમાં અનેક પ્રકારની અટકળો વચ્ચે ભાજપ દ્વારા આજે સત્તાવાર રીતે કાર્યાલય શરૂ કરીને ચૂંટણી પ્રચારનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના કેટલાક લોકોની ગેરહાજરી સૂચક રીતે જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા. હજી સુધી ભાજપ દ્વારા સત્તાવાર રીતે આગામી ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સાંસદની ઉપસ્થિતિથી તેમને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વહેતી થઈ છે. બીજી તરફ અનેક લોકો ઉમેદવારોને બદલવામાં આવે તેવી પણ રાહ જોઈ રહ્યા છે અને આ અંગે ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયેલું છે. ત્યારે હવે ભાજપ દ્વારા કોના નામની જાહેરાત કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ.